અમૃત મકવાણા અને ત્રિવેદી કુસુમના નમસ્કાર. સ્વાગત છે સૌનું સંસ્કૃત જ્ઞાન વાર્તામાં. ધોરણ 12 વિષય સંસ્કૃત અંતર્ગત આજે પદ્ય 9 કિમ વૈદ્યન પ્રયોજન વૈદ્યની સી જરૂર નો ભાગ 1 જોશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રસ્તાવના જોઈએ. સંસ્કૃતમાં અનેક શાસ્ત્રોમાં એક શાસ્ત્ર આયુર્વેદ શાસ્ત્ર છે. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, ભાવપ્રકાશ વગેરે જેવા આયુર્વેદ શાસ્ત્રના અનેક ગ્રંથો સંસ્કૃતમાં લખાયેલા છે. આયુર્વેદ શાસ્ત્રના આ ગ્રંથોમાં જુદા જુદા વિષયની ચર્ચા દરમિયાન અનેક મૂલ્યવાન અને કિંમતી વિચારો સ્વાસ્થ્યને લગતા રજૂ થયા છે. જે વિચારો દ્વારા સામાન્ય જનમાનસ છે એ પોતાનું સ્વાસ્થ્ય છે એ તંદુરસ્ત રાખી શકે છે અને સામાન્ય જન લોકોના જીવનમાં જીવનશૈલીમાં એ વિચારો વણાઈ ગયેલા છે. તો આવા કેટલાક સ્વાસ્થ્ય સંબંધી વિચારોની આપણે આ પદ્ય 9માં ચર્ચા કરવાની છે. સ્વાસ્થ્ય એ જીવનનું પ્રથમ સુખ છે. ગુજરાતીમાં કહેવત છે, પહેલું સુખ તે જાતે નર્યા. આ સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે મનુષ્ય પાસે કેટલું જ્ઞાન હોવું જરૂરી છે. પ્રસ્તુત પદ્ય પાઠમાં આયુર્વેદ શાસ્ત્રના જુદા જુદા ગ્રંથોમાંથી 7 પદ્યોનો સંગ્રહ કરી મનુષ્યને રોજિંદા જીવન વ્યવહારમાં ઉપયોગી થાય તે માટેની કેટલીક બાબતો, નિયમો અને વ્યાયામનું મહત્વ તેમજ ચિકિત્સા કરનાર વ્યક્તિની યોગ્યતાની વાત કરેલી છે. એટલે કે વૈદ્ય છે, ડૉક્ટર છે, કેવો હોવો જોઈએ અને આપણા સ્વાસ્થ્યની રક્ષા કરવા માટે આપણે કોની વાતને અનુસરવું જોઈએ તે બધી વાતનો અહીં ટૂંકમાં સમાવેશ કરવામાં આવેલો છે. આ બધી બાબતોની વિદ્યાર્થીએ પોતાની રોજિંદી દિનચર્યામાં સાવધાની રાખવી જોઈએ તે અંગેનો ઉલ્લેખ અને નિર્દેશ અહીં જોવા મળે છે. એવું કહેવાય છે, ઇફ યુ વોન્ટ ટુ લીવ હેપી યુ હેવ ટુ ફિટ બાય યોર બોડી અને હેલ્ધી માઇન્ડ ઇન હેલ્ધી બોડી, એવી પણ કહેવત આપણે જોવા મળે છે. તેનો જ અહીં નિર્દેશ છે. સંસ્કૃતમાં પણ કહેવાયું છે, શરીરમ ઇદમ ખલુ ધર્મ સાધનમ. શરીર છે એ તમારું સ્વસ્થ હશે, તંદુરસ્ત હશે તો તમે જીવનના કોઈ પણ તબક્કે જે સફળતા છે એ મેળવી શકો છો. તો ચાલો આપણે પદ્ય 9 જોઈએ. સંધિ જોઈએ. પ્રથમ શ્લોકમાં કોઈ સંધિ આવતી નથી, તો હવે અન્વય અને શબ્દાર્થ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, શ્લોક શરૂ કરીએ એ પહેલા પ્રથમ શ્લોક વિશે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું માર્ગદર્શન આપી દઈએ. માર્ચ 2019માં પ્રથમ શ્લોકમાંથી ઓબ્જેક્ટિવ પ્રશ્ન હતો, દિનાંત નામ કિમ, જેનો જવાબ આવે રાત્રિહી. દિનાંત એટલે દિવસના અંતે, નામ એટલે ખરેખર અથવા અર્થ, અને કિમ એટલે શું હોય છે. દિવસના અંતે શું હોય છે? તો દિવસના અંતે રાત્રિ હોય છે. ત્યારબાદ માર્ચ 2020માં શ્લોકાંશમાં બીજી પંક્તિ પૂછવામાં આવેલી હતી, નિશાંતે ચ પીબેત વારીમ, અને બીજા ભાગમાં હતું કિમ વૈદ્યેન પ્રયોજન. આ બંને ભાગ છે એ જોડવાના હતા. તો ચાલો જોઈએ શ્લોક 1ના શબ્દો. ભોજનાંતે, ભોજનના અંતે અથવા તો ભોજન પછી, ભોજન કર્યા પછી. તક્રમ, છાશ પીબેત, પીવી જોઈએ. ચ, અને દિનાંતે, દિવસના અંતે અથવા તો દિવસ પૂરો થાય ત્યારે, દિવસના અંતે. પયઃ, પયઃ એટલે દૂધ, પીબેત, પીવું જોઈએ. ચ, અને નિશાંતે, નિશા એટલે રાત્રિ, અને નિશાંતે એટલે રાત્રિના અંતે, રાત્રિ પૂરી થાય ત્યારે અર્થાત વહેલી સવારે. વારી, વારી એટલે પાણી. જો વારી રસ્વ શબ્દ છે, વારી રસ્વ હોય એટલે પાણી, જળ. પીબેત, પીવું જોઈએ. કિમ, શું? વૈદ્યેન વૈદની અથવા તો વૈદનું પ્રયોજનમ, પ્રયોજન અથવા તો હેતુ, જરૂર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અનુવાદ છે એ જોઈ લઈએ. ભોજન પછી છાશ પીવી જોઈએ અથવા તો ભોજનના અંતે છાશ પીવી જોઈએ, અને દિવસને અંતે દૂધ પીવું જોઈએ, તથા રાત્રિના અંતે પાણી પીવું જોઈએ. પછી વૈદનું શું પ્રયોજન રહે અથવા તો વૈદની શી જરૂરિયાત રહે. વિદ્યાર્થી મિત્રો, આયુર્વેદ શાસ્ત્રના જે સ્વાસ્થ્ય સંબંધી જે ગ્રંથો છે એની અંદર આ સામાન્ય 3 નિયમો કહ્યા છે. જો વ્યક્તિ આ 3 નિયમોને પોતાના જીવનમાં ઉતારે તો એનું સ્વાસ્થ્ય છે એ તંદુરસ્ત રહે છે અને એને વૈદ પાસે જવાની જરૂરત પડતી નથી, અર્થાત એ લોકોને થતો નથી. સાદી વાત છે કે ભાઈ, ભોજન કર્યા પછી
તક્ર એટલે કે છાશ, જેમાં પછી છાશ પીવી જોઈએ, કારણ કે આપણા ભોજનને પચવામાં છાશ છે એ મદદરૂપ થાય છે અને એટલા માટે છાશને પૃથ્વી ઉપરનું અમૃત કહ્યું છે. ત્યાર પછી બીજો નિયમ છે દિનાંતે એટલે કે દિવસ પૂરો થાય ત્યારે અર્થાત રાત્રે સૂતા પહેલા દૂધ પીવું જોઈએ. દૂધ સંપૂર્ણ ખોરાક છે, એટલા માટે શરીરને જરૂરી જે પણ કાંઈ પોષક તત્વો છે એ આ દૂધમાંથી મળી રહે છે અને દૂધ પીવાથી રાત્રે દૂધ પીવાથી ઊંઘ પણ સારી આવે છે. એવી જ રીતે નિશા એટલે રાત્રિના અંતે એટલે કે વહેલી સવારે પાણી પીવું જોઈએ. પાણી પીવાથી શરીરમાં જે પણ કાંઈ જે ઉત્સર્જન તંત્ર દ્વારા આપણો કચરો હોય છે એ બહાર નીકળી જાય છે. જો વ્યક્તિ આ 3 નિયમોનું પાલન કરે તો એને ક્યારેય પણ વૈદ્યની કે ડોક્ટરની જરૂરિયાત ઊભી થતી નથી. તો વ્યક્તિએ આ 3 નિયમોને પોતાની જીવનશૈલીમાં લાઈફસ્ટાઈલમાં અપનાવવા જોઈએ. માર્ચ 2018માં સમીક્ષાત્મક નોંધમાં સમગ્ર પદ્યને આવરી લેતી નોંધ આહાર અને વ્યાયામ એવી પૂછાડી હતી, જેમાં તમે આ શ્લોક છે એ આહાર વિશે લેવાની કાળજીમાં લખી શકો, પ્લસ તમે વધારામાં 3 કહેવતો અથવા રૂઢિપ્રયોગો પણ ઉમેરી શકો. એક હેલ્થ ઇઝ વેલ્થ, હેલ્ધી માઇન્ડ ઇન હેલ્ધી બોડી અને પહેલું સુખ તે જાતે નર્યા અને સંસ્કૃતમાં છે શરીરમ ઇદમ ખલુ ધર્મ સાધનમ. આ ચારેય વસ્તુ છે તમે જુદી જુદી રીતે વાપરી શકો, પ્લસ દરેક શ્લોક છે એનો સારાંશ તમે આ સમીક્ષાત્મક નોંધમાં લખી શકો છો. હવે શ્લોક નંબર 2 જોઈએ. શ્લોક નંબર 2માં માર્ચ 2020માં ઓબ્જેક્ટિવ પ્રશ્ન હતો ત્રિભુક્તમ કીદૃશમ ભવતી. ત્રિભુક્તમ કીદૃશમ ભવતી, જેનો જવાબ આવે સદા રોગમ. ચાલો હવે શ્લોકમાં આવતી સંધિ જોઈએ. પહેલી સંધિ છે સદા વત્તા આરોગ્યમ. સદા એટલે હંમેશા અને આરોગ્યમ એટલે આરોગ્ય કરનાર, આરોગ્ય વધારનાર અથવા તો આરોગ્યપ્રદ. ચાલો હવે અન્વય જોઈએ અને શબ્દાર્થ જોઈએ. એક ભુક્તમ એકવાર કરેલું ભોજન અથવા તો એકવાર ખાધેલું. સદારોગ્યમ સદા એટલે હંમેશા અને આરોગ્યમ એટલે આરોગ્યપ્રદ અથવા તો આરોગ્ય વધારનાર. દ્વિભુક્તમ દ્વિ એટલે 2 અને દ્વિભુક્તમ એટલે 2 વાર કરેલું ભોજન અથવા તો 2 વાર ખાધેલું. બલવર્ધનમ બળ વધારનાર, શક્તિ વધારનાર બને છે. ભવતી એટલે બને છે કે થાય છે. ત્રિભુક્તમ 3 વાર કરેલું ભોજન અથવા તો 3 વાર ખાધેલું. સદારોગમ સદા એટલે હંમેશા રોગ કરનારું હોય છે કે બને છે. ચ અને ચતુર્ભુક્તમ 4 વાર કરેલું ભોજન તું તો મારકમ ભવતી મારી નાખનારું ભવતી બને છે, થાય છે. અનુવાદ કરી લે મિત્રો. 1 વાર કરેલું ભોજન હંમેશા આરોગ્યપ્રદ હોય છે. 2 વાર કરેલું ભોજન શક્તિ વધારનાર છે. 3 વાર કરેલું ભોજન હંમેશા રોગ કરનારું હોય છે અને 4 વાર કરેલું ભોજન તો મારી નાખનારું હોય છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારની આપણે લાઈફસ્ટાઈલમાં જોઈએ છીએ વ્યક્તિ છે એ પોતે એનું સમય જમવાનું કોઈ નક્કી હોતું નથી. એટલા માટે આયુર્વેદાચાર્યોએ આમાં કહ્યું છે કે જો વ્યક્તિ એક વખત જો ભોજન કરે, ખોરાક લે, તો એનું સ્વાસ્થ્ય છે એ તંદુરસ્ત રહે છે અને રોગો થતા નથી, એટલે કે આરોગ્યપ્રદ છે. 2 વાર ભોજન કરે તો એ બળ કે શક્તિ વધારનાર છે. જે લોકો છે એને શ્રમનું કાર્ય રહેતું હોય, મહેનતનું કામ રહેતું હોય, એ લોકોએ 2 વખત છે એ ભોજન લેવું જોઈએ. 3 વાર જે લોકો ભોજન કરે છે એ રોગનો ભોગ બને છે અને 4 વાર જે લોકો ભોજન કરે છે એ મૃત્યુ કરનાર એટલે કે મારનાર હોય છે. એટલે કે વ્યક્તિએ પોતાની જરૂરિયાત મુજબ છે એ ખોરાક લેવો જોઈએ, જેથી તંદુરસ્તી છે એ જળવાઈ રહે. હવે ત્યારબાદનો શ્લોક જોઈએ, એની અંદરની આવતી સંધિ જોઈએ. અલ્પાહારાહા વત્તા ચ. અલ્પ એટલે ઓછું, જરાક, અને અલ્પાહારાહા એટલે અલ્પ ભોજન કરનાર, થોડું ભોજન કરનાર, ને ચ એટલે અને. વૈદ્યાહા વત્તા ચિકિત્સંતિ. વૈદ્યાહા એટલે વૈદો કે ડોક્ટરો અને ચિકિત્સંતિ શબ્દ એટલે કે ચિકિત્સા કરે છે, સારવાર કરે છે, ટ્રીટમેન્ટ કરે છે. આત્મનઃ વત્તા તે. આત્મનઃ એટલે પોતે જ અને તે એટલે તેવો. હવે શબ્દાર્થ વગેરે જોઈએ તેની પહેલા શરૂઆતમાં એક કહી દઉં કે શ્લોક નંબર 3માંથી
માર્ચ 2018માં શ્લોકાંશમાં પંક્તિ પૂછાણી હતી, હિતાહારા મિતાહારા અલ્પાહારા ચ એ જનાહા. ચાલો હવે શ્લોકના શબ્દો જોતા જઈએ. એ જે જનાહા લોકો હિતાહારા હિતકારી, હિતારા એટલે હિતકારી ભોજનવાળા અથવા તો હિતકારી ભોજન કરનારા, શરીર માટે જે લાભદાયી હોય એવું ભોજન લેનારા. મિતાહારા મિતાહારા એટલે પ્રમાણસર કે માફકસર ભોજન કરવા વાળા. ચ અને અલ્પાહારા અલ્પાહારી અથવા તો અલ્પ થોડું ભોજન કરનારા સંતિ હોય છે. વૈદ્યાહ વૈદો કે ડોક્ટરો તાન તેમની ન ચિકિત્સંતિ ચિકિત્સા કરતા નથી, સારવાર કરતા નથી. તે તેઓ આત્મનઃ પોતે જ ચિકિત્સકાહ વૈદ્યો ભવંતિ એટલે હોય છે. અનુવાદ કરી વિદ્યાર્થી મિત્રો, જે લોકો હિતકારી ભોજનવાળા કે હિતકારી ભોજન કરનારા, પ્રમાણસરના ભોજનવાળા અને અલ્પાહારી હોય છે, વૈદ્યો તેમની ચિકિત્સા કરતા નથી, તેઓ પોતે જ પોતાના વૈદ્યો હોય છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારે બધાની આપણી લાઈફસ્ટાઈલમાં જે જુદા જુદા પ્રકારના ખોરાક છે એ આપણે લઈએ છીએ, ખાતા હોય છે, કે જેના દ્વારા જે શરીર માટે ખરેખર લાભદાયી અથવા તો હિતકારક નથી હોતા. પણ જે વ્યક્તિ છે એ હિતકારી ભોજન લે છે, એટલે કે શરીર માટે સાદો સીધો જે ખોરાક લે છે એવા વ્યક્તિ. મિતાહારી એટલે કે જે પ્રમાણસર શરીરની જરૂરિયાત મુજબ જે ખોરાક લે છે. અલ્પાહારા અને અલ્પ પ્રમાણમાં ઓછો જે ખોરાક લે છે, તેઓને ક્યારે પણ ડોક્ટરની જરૂર પડતી નથી. એટલે કે તેઓની ડોક્ટર છે એ ચિકિત્સા કરતા નથી, કારણ કે તે લોકો પોતે જ પોતાના ડોક્ટર છે. એટલે કે જે વ્યક્તિ આ ત્રણ બાબતનું ધ્યાન રાખે છે એને ક્યારેય પણ ડોક્ટરની જરૂરિયાત ઊભી થતી નથી. વિદ્યાર્થી મિત્રો, આ શ્લોકમાંથી આત્મનસ્તે ચિકિત્સકાહ એ વિવરણાત્મક નોંધ પૂછાઈ શકે છે, તો તમારે ધ્યાનમાં રાખવી. પાઠ્યપુસ્તકની પણ મદદ લઈ શકો છો, જેમાં પાછળ એ આપેલી જ છે.